નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફેની રાજેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે અને આ પ્રવૃત્તિ દ્વારા તે નાણાં મેળવે છે. એટલે કે કોઈ કામના બદલામાં નાણાં મેળવવા એ આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા આપી ફી મેળવે છે તે વ્યવસાય છે. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે પોતાની વિશિષ્ટ આવડત અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા આપી બદલામાં વળતર સ્વરૂપે ફી મેળવે છે. કોઈ નિશ્ચિત કામના બદલામાં નિશ્ચિત પગાર મેળવે તે રોજગાર છે. આમ દરેક વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નાણાં મેળવે છે અને આ નાણાંમાંથી જરૂરી ખર્ચ કરે છે. એટલે કે આવકમાંથી જરૂરી ખર્ચ બાદ કરતાં જે રકમ વધે તેને બચત કહે છે. વ્યક્તિ પોતાની બચત નાણાકીય સંસ્થામાં જમા કરાવે છે. આ નાણાકીય સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. બેંક ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે ક્રેડિટ કાર્ડ, ચેક વગેરે, જેના દ્વારા વ્યક્તિ નાણાં જમા કરાવી શકે છે અને ઉપાડી પણ શકે છે. વ્યક્તિ ચેક અને રોકડ દ્વારા નાણાં જમા કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેનો જવાબ આવડે તેને હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. કામના બદલામાં નાણાં મેળવવા એ કઈ પ્રવૃત્તિ છે? કામના બદલામાં નાણાં મેળવવા એ આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. ધંધો એ કયા હેતુથી કરવામાં આવે છે? બરાબર. ડૉક્ટર સેવા આપી વળતર સ્વરૂપે શું મેળવે છે? બોલો છો. ડોક્ટર સેવા આપી વળતર તરીકે ફી મેળવે છે. બરાબર.
બચત એટલે શું? બોલો. આવકમાંથી જરૂરી ખર્ચ બાદ કરતા જે મળતી બચત છે. વ્યક્તિ પોતાની બચત ક્યાં જમા કરે છે? વ્યક્તિ પોતાની બચત બેંકમાં જમા કરે છે. બરાબર. બેંક કઈ કઈ સેવાઓ આપે છે? બોલો છો. બેંક ક્રેડિટ કાર્ડ અને ચેક જેવી સેવાઓ પૂરી પાડે છે. બરાબર. વ્યક્તિ નાણાં બેંકમાં જમા કરાવે ત્યારે બેંક તેને શેમાં જમા આપે છે? બોલો. જ્યારે બેંક ખાતામાં જમા આપે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંક ખાતાના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી છે, એટલે કે જાહેર જનતાની વપરાયેલી રકમ જેને આપણે આવક તરીકે, જેને આપણે બચત તરીકે ઓળખીએ છીએ. બેંક અલગ અલગ પ્રકારે થાપણો સ્વીકારે છે અને તેના પર જુદો જુદો વ્યાજ દર આપે છે. બેંક મુખ્યત્વે 4 પ્રકારે થાપણો સ્વીકારે છે, જેને આપણે ખાતા તરીકે ઓળખીએ છીએ. બેંક ખાતાના 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું અને રિકરિંગ ખાતું. તો હવે આપણે બચત ખાતા વિશે જાણીશું. વ્યક્તિની રકમમાં જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે તે બચત ખાતામાં મૂકવામાં આવે છે. બચત ખાતામાં વ્યાજનો દર નિશ્ચિત હોય છે. તમે આની નોંધ પોથીમાં કરતા રહેજો. વ્યક્તિ જેટલા દિવસ માટે જેટલી રકમ જમા કરે છે તેને તેટલા જ દિવસનું વ્યાજ મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે બેંકમાં જમા કરે તો તેને બેંક 1 લાખ ઉપર 1 વર્ષનું વ્યાજ આપે છે. બેંક આ ખાતામાં ચેકબુક, ડેબિટ કાર્ડ વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. ખાતેદાર પોતાના ખાતામાં પેઇન સ્લીપ, ડ્રાફ્ટ અને રોકડ દ્વારા નાણાં જમા કરાવે છે. તો વ્યક્તિ આ ખાતામાં નાણાં ઉપાડવા માટે શેનો ઉપયોગ કરતો હશે?
બરાબર. વ્યક્તિ બચત ખાતામાંથી નાણાં ઉપાડવા માટે ચેક કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આ ખાતામાં વ્યક્તિને અમુક ફિક્સ રકમ રાખવી ફરજિયાત હોય છે. આ ખાતામાં નાણાં ઉપાડવા માટેના વ્યવહારોની સંખ્યા મર્યાદિત હોય છે. બચત ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે એટલે કે જોઈન્ટમાં ખોલાવી શકાય છે. બેંકને આ ખાતા દ્વારા સૌથી વધુ થાપણો મળે છે. બીજો પ્રકાર છે ચાલુ ખાતું. ચાલુ ખાતું મોટે ભાગે ધંધાકીય એકમો ખોલાવે છે, જેના પર કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ બેંક તેના પર બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ખાતેદારને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. ઓવરડ્રાફ્ટ એટલે કે વ્યક્તિના ખાતામાં ઉપલબ્ધ રકમ કરતાં વધારે રકમ ઉપાડવી. આ ખાતામાં નાણાં ઉપાડવા અને મૂકવા માટે વ્યવહારોની સંખ્યામાં કોઈ મર્યાદા હોતી નથી. આ ખાતું મોટે ભાગે ધંધાકીય એકમ, કંપની, ભાગીદારી પેઢી અને સંસ્થાઓ ખોલાવે છે. ત્રીજું છે બાંધી મુદતનું ખાતું. સમાજમાં એક એવો પણ વર્ગ છે જેના પાસે વધારાના ફાજલ નાણાં હોય છે અને તેમને આ નાણાંની અમુક સમય સુધી કોઈ જરૂરિયાત હોતી નથી. આ વ્યક્તિઓ તેમની પાસેના વધારાના નાણાં અમુક સમય માટે બેંકમાં મૂકે છે, જેના પર તેઓ ઊંચા દરે વ્યાજની આવક મેળવે છે. આ વર્ગની રોકાણ વૃત્તિને સંતોષવા માટે બેંકમાં બાંધી મુદતનું ખાતું ખોલવામાં આવે છે, જેને આપણે
ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી તરીકે ઓળખીએ છીએ. બેંક આ ખાતામાંથી નિશ્ચિત સમય પહેલાં નાણાં ઉપાડી શકાતા નથી. આ ખાતાની મુદત 30 દિવસથી માંડીને 5 વર્ષ કે તેથી વધુ હોય છે. જો વ્યક્તિ આ ખાતામાંથી નિશ્ચિત સમય પહેલાં નાણાં ઉપાડે તો વ્યાજદર ઘટી જાય છે. આ ખાતાની મુદત પૂરી થતાં બેંક ગ્રાહકને વ્યાજ સહિતની રકમ ચૂકવી આપશે તેવી બાંહેધરી આ રીતે લેખિત સ્વરૂપે આપે છે. આ ખાતામાંથી નિશ્ચિત સમય પહેલાં નાણાં ઉપાડી શકાતા ન હોવાથી આ ખાતામાં વ્યાજદર સૌથી વધુ હોય છે. ત્યારબાદ હવે આપણે છેલ્લો પ્રકાર રિકરિંગ ખાતા વિશે અભ્યાસ કરીએ. રિકરિંગ ખાતું એ બચત ખાતા જેવું જ છે, જેનો હેતુ વ્યક્તિને નાણાં નિયમિત રીતે બચત કરવા માટે ઉત્તેજન આપવાનો છે. જે વ્યક્તિ રિકરિંગ ખાતું ખોલાવે છે તેને દર મહિને અગાઉથી નક્કી કરેલા સમય મર્યાદા સુધી ભરવાની હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 1 વર્ષ માટે 10 રૂપિયાનું રિકરિંગ ખાતું ખોલાવે તો તે વ્યક્તિએ દર મહિને 10 રૂપિયા 1 વર્ષ સુધી ભરવાના હોય છે.
આ ખાતામાં છેલ્લો હપ્તો ભર્યાની તારીખથી 1 મહિના બાદ બેંક વ્યક્તિને તેની ભરેલી રકમ વ્યાજ સહિત ચૂકવી આપે છે. આ ખાતાનો વ્યાજ દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતના ખાતા કરતાં ઓછો હોય છે. તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને જવાબ આવડે તેને હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. બેંક ખાતાના કેટલા પ્રકાર છે? બેંક ખાતાના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો ને. બેંક ખાતાના 4 પ્રકાર છે. બચત ખાતું, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું અને રેગ્યુલર ખાતું. બરાબર. કયા ખાતામાં વ્યાજ દર નિશ્ચિત છે? બોલો શું? બચત ખાતામાં વ્યાજ દર નિશ્ચિત છે. ધંધાકીય એકમ કયું ખાતું ખોલાવે છે? ધંધાકીય એકમ ચાલુ ખાતું ખોલાવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંક ખાતાના પ્રકારમાં બચત ખાતું, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું અને રિકરિંગ ખાતા વિશે અભ્યાસ કર્યો. હવે હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ. તમે ઊભા થાઓ. પહેલી સૂચના વાંચો. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સામે આપેલ ખાનામાં જો વિધાન ખરું હોય તો સાચા નિશાની કરો અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. બરાબર. પહેલી વાંચો. બચત ખાતામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારોની સંખ્યા મર્યાદિત નથી. બોલો. બરાબર. બીજું વાંચો. ચાલુ ખાતામાં કોઈ વ્યાજ મળતું નથી. બોલો કૃતિ. આ વિધાન સાચું છે. બરાબર. ત્રીજું વાંચો. ઓવરડ્રાફ્ટની સુવિધા બચત ખાતામાં મળે છે. બોલો ને.
ખોટું. બરાબર. ચોથું વાંચો. બાંધી મુદતના ખાતામાં નિશ્ચિત સમય પહેલા નાણાં અપાડીએ તો વ્યાજ દર ઘટી જાય છે. બોલો. સાચું. બરાબર. પાંચમું વાંચો. રિકરિંગ ખાતામાં દર મહિને નિશ્ચિત રકમ ભરવી પડે છે. બોલો. બોલો કૃતિ. સાચું. બરાબર. પ્રશ્ન 2 ની રકમ વાંચો. નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો વાંચો. બેંકમાં કેટલા પ્રકારના ખાતા હોય છે? બોલો રોશની. બેંકમાં 4 પ્રકારના ખાતા હોય છે. બરાબર. બીજું વાંચો કૃતિ. ચાલુ ખાતું કોણ ખોલાવે છે? બોલો. પ્રત્યાખ્ય એકમો ચાલુ ખાતું ખોલાવે છે. સાચું. ત્રીજી વાંચો. કયા ખાતામાં વ્યવહારો માટે કોઈ મર્યાદા નથી? બોલો ને. ચાલુ ખાતું. બરાબર. ચોથું વાંચો. સૌથી વધુ વ્યાજ કયા ખાતામાં મળે છે? બોલો રોશની. સૌથી વધુ વ્યાજ બાંધી મુદતના ખાતામાં મળે છે. બરાબર. પાંચમું વાંચો. કયા ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતના ખાતા કરતાં ઓછું હોય છે? બોલો અર્જુન. રિકરિંગ ખાતા. બરાબર. તો હવે જે સ્વાધ્યાય આપું તેની નોંધ તમારી નોંધ પોથીમાં કરું. બેંક ખાતાના પ્રકારોની ટૂંક નોંધ લખો. થેન્ક યુ.